જય મુરદર પ્રાકૃતિક ફાર્મ બાળપર, તાલુકો જિલ્લો રાજકોટ। આત્મનિર્ભર પ્રાકૃતિક કૃષિ ગુજરાત, રાજકોટ જિલ્લાનું બાળપર ગામ। પ્રાકૃતિક ખેતીમાં જો આપણે જો ખડનું નિંદામણ જો આજે કાઢવું પડે બધું, કોઈ પણ પેસ્ટિસાઇડ કે કોઈ પણ જો દવા છાંટીને ખડ બાળે તો ગાય ખડનું નિંદામણ નીકળી જાય છે। પ્રાકૃતિક ખેતીમાં જો આજે નિંદામણ કરવું પડશે અને મહેનત વધારે થાય છે। અને જે ઓળાને થોડાકમાં પતી જાય કે ભાઈ 2 લીટર છાંટી દે એટલે એ લોકોને તો 2 લીટરમાં ગણો કે ભાઈ 2500 2000માં પતી જાય। ઘણા ટાઈમથી આપણે પ્રાકૃતિક ખેતી કરી છે તો આજે નિંદામણ કાઢવામાં ઘણો ખર્ચો લાગે છે। પ્રાકૃતિક ખેતી કરવાથી ખર્ચો ભલે થાય પણ જે લોકોને સ્વાસ્થ્ય માટે જે સારું આપણે આપી છીએ એ આપણે જોવાનું છે કે ભાઈ લોકોને સ્વાસ્થ્યમાં જે કેમિકલ ને પેસ્ટિસાઇડ જે છાંટેલા હોય બધાય જે ખડ નથી ઉગી શકતું એ પછી આપણા શરીરમાં જે કેમિકલ બધું જાય છે તો આપણે બધું કેટલું નુકસાન કરે છે એ બધું ધ્યાનમાં રાખી આપણે હાથે બધું નિંદામણ કરી છીએ। અને કોઈ જાતનું પેસ્ટિસાઇડ કે કેમિકલ કોઈ છાંટતા નથી। તો તમે આ જોઈ શકો, આમાં જો ખડ છે હજી નિંદામણ બીજી વાર પાછું ચાલુ કર્યું છે નિંદાવાનું। અને ઘણું આપણે પ્રાકૃતિક ખેતીમાં ધ્યાન રાખવું પડે છે કે કોઈ જાતનું કેમિકલ કે આ તે ન હોવું જોઈએ। અને ઘણા મિત્રોને આપણે સલાહ આપી કે તમે પ્રાકૃતિક ખેતી કરો। જય મુરદર, જય દ્વારકાધીશ। આમાં માનીમાં તમે જો કે આ કોઈ જાતનું ફોટ કે કાંઈ છે નહીં। પ્રાકૃતિક ખેતીમાં જો ઉત્પાદન સારું આવે છે અને આમ છોડનો વિકાસ કે તમે જુઓ કેવી તંદુરસ્તી અને બધી સારું છે। જય મુરદર, જય દ્વારકાધીશ। જય મુરદર પ્રાકૃતિક ફાર્મ બાળપર। મોબાઈલ નંબર 97 99 95 8 60। નિલેશભાઈ જડુ બાળપર।